કયું છે? સિરીઝ નંબર 7 છે આપણે ગુજરાતનું સામાન્ય જ્ઞાન છે સિરીઝ નંબર 7 ને પણ 8 બરાબર 7 1 થી 7 આપણે નાખી ચૂક્યા એટલે કરાવી ચૂક્યા છે. એના વિડીયો આપણને સિરીઝમાં મળી જશે અથવા આઈ બટનની અંદર મળી જશે. ગુજરાતનું સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનું જનરલ નોલેજ છે આપણે 2025 ને અદ્યતન રીતે કરવા જઈ રહ્યા છે. જે લોકો વિડીયો નવા જોયો તે જરૂરથી જોઈ લે. એક વખત આપણે રિક્વેસ્ટ કરીશું, જો ચેનલ પર તમે નવા આવી રહ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરવાનું છે, શેર કરવાનું છે. ક્યારે? વિડીયો ગમે ત્યારે. ચલો આપણું ચાલુ કરીએ છીએ આજથી જે કરી રહ્યા છે આપણે ભારતની એટલે કે ભારતની અંદર ભૂગોળની ગુજરાતની ભૂગોળની અંદર ગુજરાતની ભૂ સંરચના કરી રહ્યા હતા, જેમાં આપણે કેટલા પાંચ જેટલા એના ભૂ સંરચનાના ભાગો જોઈએ. સમયગાળાને સમજી ગયા. કયો ફર્સ્ટ સમયગાળો છે એ કયો છે? આદિજીવ યુગ છે. સેકન્ડ છે તમારો એ કયો છે? તો પોલિયોઝોઇક જે પ્રથમ જીવયુગ કહેવાય છે. થર્ડ છે મેસોઝોઇક યુગ, બરાબર. થર્ડ મેસોઝોઇક યુગ કહે છે, જેને દ્વિતીય જીવ કહે છે. ચોથો છે એને આપણે કહે છે ટર્સરી એટલે કે તૃતીય જીવયુગ. અને આજે કરવાના છે ટર્સરી અને આજે કરવાના છે પાંચમો એટલે કે ક્વાર્ટર એટલે કે કુલ એને આપણે છે ને 5 ભાગની અંદર વહેંચ્યો છે, જેમાં આદિજીવ આમ સરળ યાદ રાખવું તો આદિજીવ યુગ, પ્રથમ જીવયુગ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ. પણ એના ના પૂછે તો ભૂલ કરીને પૂછી શકે. તો એમાં છે આદિજીવ, એને આપણે આર્કિયન યુગ પણ કહીએ છીએ, પ્રિકેમ્બ્રિયન યુગ પણ કહીએ છીએ. પ્રથમ જીવયુગ છે એને કહીએ છીએ પેલિયોઝોઇક યુગ. રિવાઇઝ કરાવું છું, બરાબર. રિવાઇઝ કર્યું છે એટલે કે પુનરાવર્તન. એને કહે છે દ્વિતીય જીવયુગ છે ને મેસોઝોઇક યુગ કહીએ છીએ. તૃતીય જીવયુગ એને ટર્સરી યુગ કહીએ છીએ. અને ચતુર્થ જીવયુગ કહે છે કે ક્વાટરનરી કહીએ છીએ, બરાબર. પહેલો આદિજીવ હોય છે ને. હા, તો હવે આજે જે કરવાના છે આપણે છે ચતુર્થ જીવયુગ એટલે કે ક્વાટરનરી યુગ. એમાં એને બીજું નામ કહે છે પ્લાયોસ્ટોસીન યુગ અથવા તો અદ્ય આધુનિક યુગ પણ કહીએ છીએ. એટલે આપણે જે શરૂઆત કરવાના છે એટલે પહેલા એમસીક્યુ વિથ કરીએ છીએ એટલે કે એમસીક્યુ કરીશું, જેને આપણે ડિટેલમાં. આને તમારે લાસ્ટમાં એટલે કે વિડીયોના અંત થતા સુધા તમારે એને મને કમેન્ટ કરવાનો છે જવાબ. મિલિયોલાઇટ લાઇમસ્ટોનની ટેકરીઓની રચના કયા યુગમાં થઈ? આ ગુજરાતના સંદર્ભમાં છે એટલે ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન એ છે આપણો આર્કિયન યુગ છે, બીજો છે પેલિયોઝોઇક યુગ છે, થર્ડ છે પ્લાયોસ્ટોસીન યુગ અને ડી એટલે કે ટર્સરી યુગ, બરાબર. તો આપણો જવાબ હોવો જોઈએ. તમારે કમેન્ટ કરવાનો છે અને હું અંતમાં ફરી એક વખત એને ચર્ચા કરીને જવાબ આપીશ. હવે આપણે પ્લાયોસ્ટોસીન યુગને સમજવાનું છે કે આદ્ય આધુનિક સ્તર પર. હવે આ આદ્ય આધુનિક સ્તરમાં તમને સમજાવ્યું કે સ્તર બનાવવાની રચના થઈ એટલે યુગમાં કયા સ્તરોની રચના થઈ. એવું નથી કે એક જ યુગમાં હશે તે પહેલા યુગના બીજા યુગમાં પણ કેટલીક ટકા પર્સન્ટેજ સ્તરો બનતા હોય છે. એ વાત તમને સમજાવી છે વિડીયોની અંદર. તો આપણે વધુ વાત કરીએ છીએ ત્યારે પ્લાયોસ્ટોસીન યુગ આની અંદર શું મહત્વનું છે સમજવાનું. પહેલું કે આ જે ઘટના આ પ્લાયોસ્ટોસીન યુગ છે એમાં એક જે વાત છે એ ચતુર્થ જીવયુગ કહે છે. આને ચતુર્થ જીવયુગ કહીએ છીએ અને ક્વાટરનરી યુગ પણ કહીએ છીએ. આ યાદ રાખજો એના નામ, એટલે ગમે તેમ પૂછી શકે છે. આ યુગની અંદર જે મહત્વની ઘટના બની એટલે કે 10 લાખ વર્ષ પહેલા જે ઘટના બની એમાં આ પ્લાયોસ્ટોસીન યુગની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના જે કિનારાના પ્રદેશ હતા ઉચકાયા. હવે તમે રિવાઇઝ કરશો તો કહ્યું કે પ્રથમ જીવ આદિજીવ, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ આ બધાને યાદ કરવા પડશે તો તમને ખબર પડશે કે પ્રથમ યુગની અંદર ગુજરાતની એટલે કે આર્કિયન યુગની અંદર ગુજરાત 10% ભાગ બન્યો હતો. બીજો યુગ હતો એટલે કે પ્લાયોઝોઇક યુગમાં હતા તો ગુજરાતમાં જે ગુજરાતની ધરતી હતી એના પર કોઈ ખડક એટલે કે કોઈ સ્તર બનેલા નહીં હતા. જે દ્વિતીય જીવયુગ છે એની અંદર આપણને કયા તો મેસોઝોઇક યુગના આપણને સ્થળો એટલે ક્રેટેશિયસ કાળના ખડકોની રચના લગભગ 34.7% એ પ્રશ્ન આપણે કરાવી ચૂક્યા છે, એ થઈ ગયો હતો. જુરાસિક કાળના ખડકોનો સ્તર જે 3.4% જેટલો લગભગ તૈયાર થઈ ગયો હતો. તો આ રીતને યાદ કરશું તો આપણને ખબર પડે. અને જ્યારે તૃતીય જીવયુગ જતા આપણા ગુજરાતનો કેટલો તે 51.9% લગભગ 51% જેટલો આપણો ગુજરાતનો જે આજનું ગુજરાત છે એનો ભાગ તૈયાર થઈ ગયો હતો. અને આજે કરી રહ્યા છે ત્યારે આપણે જે મહત્વની ઘટના હતી આ કચ્છ અને સૌરાષ્ટ્રના જે કિનારાના પ્રદેશ હતા ત્યાં આગળની તરફ એટલે ઉચકાયા, જેમ ધક્કો મારે તેમ ઉચકાયા. તો એ ઉચકાવાનો પ્રદેશ હતો. સાથે સાથે બીજી એક મહત્વની ઘટના હતી આની અંદર એ હતી કે આ સમય દરમિયાન ભાલ પ્રદેશ અને નળ સરોવર જે હતા એનો પણ વિસ્તારનો ઉચકાવો થયો. જ્યારે અહીંયાથી કોઈ વસ્તુ જ્યારે આ વચ્ચેનો ખાલી જગ્યાએ જ્યારે અહીંયાનો કોઈ ટુકડો અહીં તરફ આવે, આ ટુકડા સાથે આવે ને આમ ધીરે ધીરે અહીંયા આવે અને અટકે એટલે કે અથડાય ત્યારે શું થાય કે આ ભાગ છે આની સાથે જોડાઈને શું આ ભાગને દબાણ આપે એટલે શું થાય એનો ભાગ ઉચકાય. તો આ ઘટના તે સમયે બની. કઈ તો 10 લાખ વર્ષ પહેલાની છે. આ રીતના સમજી શકાય. ત્યાર પછી જે બીજું હતું એક મહત્વની બાબત
એથી ક્વાટરનરી યુગ સુધી એટલે કે ચતુર્જીવ યુગ છે ત્યાં સુધી આ શું હતો, સૌરાષ્ટ્ર એક ટાપુ તરીકે જાણીતું હતું. શું? સૌરાષ્ટ્ર એક ટાપુ તરીકે હતો. આ જ યુગની અંદર જ્યારે ક્વાટરનરી યુગની તે સૌરાષ્ટ્ર ટાપુ હતો ત્યારે સમુદ્રમાં જે ભાગ ડૂબેલો હતો ને એટલે કે ટાપુ હોય તો હવે ટાપુની વ્યાખ્યા તમે ક્યાં સમજવા જશો? ટાપુની તમારે વ્યાખ્યા સમજવીને વાંચવી હોય તો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જે સીઆરટીની છે આપણે બુક, બરાબર, એમાં તમને ભૂગોળને એમાં ભૂમિ સંરચના આપેલી છે અને આપણે એને વિડીયો જીસીઆરટીનો ભણાવેલો અને સમજાવેલો છે, એ તમને મૂકી દઈશ. તેની અંદર ટાપુ, બરાબર, ટાપુની વ્યાખ્યા આપી છે. એમાં ટાપુ એટલે કે સૌરાષ્ટ્ર એટલે કે જે ધરતીનો ભાગ છે એ ધરતીની ચારે તરફ પાણી હે ને જે ભાગ છે એટલે કે આ છે આ જમીનનો કોઈ ભાગ છે એની આજુબાજુ પાણી 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 હોય અને પાણી પાણી હોય તો એને શું કહીશું આપણે? પાણીના જે વચ્ચેનો જમીનનો ભાગ છે એને આપણે કહીએ છીએ ટાપુ, બરાબર. તે ટાપુની વ્યાખ્યા થઈ. તો ટાપુને તમારે સમજવું હોય તો એટલે કે ટાપુની સમુદ્રના ભાગમાં ખાસ કેટલા માટે સમજવું પડે કે સમુદ્રમાં જે ડૂબેલો ભાગ છે, સમુદ્રની બહારનો ભાગ છે અને ચારે તરફ પાણી છે ને ટાપુ કહીએ છીએ, પણ સમુદ્રમાં ડૂબેલો જે ભાગ છે એનામાં જે સ્તરની તૈયાર થયો ખડકની રચના થઈ એને મિલિયલાઇટ લાઇમસ્ટોન ને કહીએ છીએ. અને આ જ્યારે પાણી ઉતરી ગયું ત્યારે આ ખડક બહાર આવ્યો તેને શું કહ્યું કે મિલિયલાઇટ લાઇમસ્ટોન તરીકે રચના થઈ એને ઓળખવામાં આવે છે. તો આ હતો આપણે પ્લાયોસ્ટોસીન યુગની જે મહત્વનું. હવે આને શું બીજું નામ શું આપે કે ગુજરાતમાં છે તો આને મિલિયલાઇટ લાઇમસ્ટોનને પોરબંદરના પથ્થર તરીકે મોસ્ટ આઈએમપી આપણા માટે પ્રશ્ન બની શકે. કોન્સ્ટેબલ, એલઆરડી જેમાં જે કે કરાવવામાં આવે છે ખાસ એના માટે મહત્વના છે. પોરબંદર પાસે મિલિયોલાઇટ લાઇમસ્ટોન ને આપણે શું કહીએ છીએ? પોરબંદરના પથ્થર તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે આ સમુદ્રમાં જે ડૂબેલો ભાગ છે કયો છે? મિલિયોલાઇટ લાઇમસ્ટોન. એટલે તમે પોરબંદરને યાદ રાખો, એને પોરબંદરના પથ્થર તરીકે પણ ઓળખવામાં કે કહેવામાં આવે છે. આગળ વધીએ. હવે આજે વાત કરવાના છે આપણે ભૂકંપ અને ગુજરાત. આ ભૂસંરચના સમજાઈ ગઈ. એમાં આપણે 5 યુગ કરવાના છે. એક આદિજીવ, ફરીથી કરું છું, આદિજીવ યુગ, પ્રથમ જીવ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એટલે અર્વાચીન યુગ. આજે કરવાનું છે ભૂકંપ અને ગુજરાત. ભૂકંપની જ્યારે વાત આવે તો આપણને શું યાદ આવવું જોઈએ? 2001ની અંદર આવેલો ભૂકંપ. આ ભૂકંપની મહત્વનું શા માટે છે એ પણ જો કે આ જે ભૂકંપની તીવ્રતા એવું નથી કે જાન્યુઆરી 2001માં જ ભૂકંપ, એના પહેલા પણ ભૂકંપ ઘણા બધા આવ્યા છે. અને ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છનો પ્રદેશ, આ કચ્છનો પ્રદેશ ભારતના ભૂકંપગ્રસ્ત વિસ્તારનો એક 5મો ઝોન છે. કચ્છ છે. હવે ઝોન પણ સમજવા એ આપણે પાછળ એટલે કે પાછળ વિડીયોમાં સમજીશું કે ઝોન ભારતમાં અને ગુજરાતમાં ઝોન અને એના માટે કઈ કઈ સંસ્થા મહત્વની છે તે. હવે ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છના પ્રદેશના ભારતનો ભૂકંપગ્રસ્ત વિસ્તાર એ 5મા ઝોનમાં આવે છે. હવે બીજી વાત એ કે અલ્હાબંધ. હવે આ અલ્હાબંધ શું છે? અલ્હાબંધની વાત કરીએ તો આ ભૂકંપમાં ગુજરાતની અંદર અલ્હાબંધ બનેલો છે. હવે આની જે રચના થઈ એને ભૂકંપ સાથે બહુ મોટો સંબંધ છે. કયો સંબંધ છે એ સમજીએ. 16 જૂન 1819ના રોજ કચ્છમાં આવેલો 8.0 ની તીવ્રતાના આ સૌથી મોટો, બરાબર, 8.0 તીવ્રતાના ભૂકંપના કારણે જેમાં હજારો લોકો મૃત્યુ થયા. આમાં એક ઘટના બની તે સમયે શું બન્યું કે કચ્છનો જે પશ્ચિમ કાંઠે વસેલું સિંગુરી બંદર છે એ શું થયું? તેમાં આખા દરિયામાં ડૂબી ગયું હતું. કચ્છના પશ્ચિમ કાંઠે આવેલું સિંગુરી બંદર એ આખું દરિયામાં ડૂબી ગયું અને સિંધુ નદીનો જે ફાટો એ કચ્છ તરફ ફંટાઈને શું થાય છે? લખપતને મીઠું પાણી પૂરું પાડતું હતું. અને આ ભૂકંપ આવ્યો ત્યારે તેના લીધે શું થયું? આ ભૂકંપના માત્ર ગણતરીના જ મિનિટમાં 25 કિલોમીટરની પહોળાઈ ધરાવતો પટ, 25 કિલોમીટર, વિચાર કરો, 25 કિલોમીટરનો આ પટ ઉંચકાઈ ગયો અને એક બંધ જેવી સંરચના બની ગઈ અને એને નામ આપવામાં અલ્લાહબંધ. અલ્લાહબંધ એટલે કે ઈશ્વર, બરાબર, આપણે કહીએ ઈશ્વર માનીએ છીએ અલ્લાહ. તો અલ્લાહની એવી રચના, કુદરતની એવી રચના છે જે અલ્લાહબંધ છે. આ પ્રાકૃતિક બંધ છે એને કહે છે અલ્લાહબંધ. બાબત આ હતું મહત્વનું. હવે આપણે ઝોન પણ સમજવા પડશે. સાથે સાથે આ બંધને જ્યારે ઝોન સમજીએ છીએ તો આપણને એક વાત આવે છે ગુજરાતમાં ફોલ્ટ લાઈન એટલે કે નબળા ઝોન છે. પહેલા કહે ને 5મો ઝોન, તો કેટલા ઝોન છે એ પણ આપણે સમજવા પડે. નબળા ઝોન છે કયા તે. હવે ભારતમાં વાત કરીએ તો ભારતમાં કુલ કેટલા ઝોન છે? તો ભારતની અંદર જોઈએ ને તો સમગ્ર 4 ઝોન છે. 4 ઝોન જેમાં આ ઝોનિંગને સમજવા માટે પેલું કંઈ
ઝોનને સમજવા માટે હવે તમે કહેશો 1 2 3 પ્રશ્ન આમાં થશે કુલ 4 ઝોન છે એમાં ઝોન 2 સૌથી ઓછું જોખમ દર્શાવે ઝોન 5 આપણે જે કરી ગયા તે 1800 ને જે 1800માં સમયમાં જે ભૂકંપ આવ્યો હતો કે 8.0 એટલે કે 5મા ઝોનમાં જે આવતો હતો એટલે કહ્યું કે ગુજરાતની ફોલ્ટ લાઈન ખૂબ વધુ છે જોખમી વિસ્તાર પ્રતિનિધિત્વ કરે છે આમાં જોખમની દ્રષ્ટિએ જોઈએ તો 2 3 4 અને 5 ઝોન છે હવે આમાં 1 2 આવતું નથી બરાબર આમાં સીધું આવે છે 2 3 4 અને 5 ઝોન બરાબર હવે ફોલ્ટ લાઈન સમજો પહેલા ફોલ્ટ લાઈનને સમજતા પહેલા અને આપણે ગુજરાતની જે ફોલ્ટ લાઈન સમજવા પહેલા આટલી વસ્તુ જાણવી છે કે ગુજરાત એ શું છે હિમાલયન કોલ્સન ઝોનમાં આવે છે કોલ્યુશન ઝોન એટલે કે હિમાલયનો જે કોલ્યુશન ઝોન છે એમાં હવે આપણને યાદ હોય તો હિમાલયની રચના કઈ રીતના થતી હોય આપણે એક થિયરી છે એ આપણને યાદ હોવી જોઈએ છે રાજ્યના 4 વર્ગમાં આને એટલે આના લીધે કઈ હિમાલયન કોલ્યુશન ઝોન છે એના માટે એને સમજવા માટે 4 ઝોન એટલે કે 4 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે કચ્છ જિલ્લો એ અત્યંત જોખમ એટલે કે 5મા ઝોનમાં ગણવામાં છે આ પણ તમારા માટે એમપી એક એમસીક્યુ બરાબર આ સિવાયના જે જામનગર છે રાજકોટ પાટણ અને બનાસકાંઠા આ ઉચ્ચ જોખમી છે એટલે કે ઝોન નંબર 4 માં આવે છે બીજા વાત કરીએ તો મધ્યમ ઝોન વાળા છે એ મધ્યમ ઝોન વાળા એટલે કે ઝોન 3 ની અંદર કહીએ છીએ એ ખૂબ જ નાના અને ઓછા જોખમી ઝોન એને 2 માં ગણીએ છીએ મધ્યમ ઝોન 3 હોય છે અને ખૂબ ઓછા જોખમી 2 હોય છે બરાબર 4 એ ઉચ્ચ જોખમી અને સૌથી અત્યંત જોખમી એટલે ઝોન 5 નંબર તો આપણને પ્રશ્ન અહીંયા એમસીક્યુ બને કયા વધારે સૌથી જોખમી બરાબર ઝોન કેટલા પ્રકારના છે એ પણ આવી શકે એમ પૂછવું તો ગમે તે હવે ઇતિહાસની વાત કરીએ ગુજરાતમાં ભૂકંપનું જોખમ વધ્યા હોય તેવા ઈસવીસન 1819 જે પહેલો હતો 8 વાળો 1845 1847 1848 1864 1963 1938 1956 અને 2001માં જે આવ્યો તે હવે આના માટે એક મહત્વની આપણા માટે એક વાત આવે છે આપણે સમાચારમાં રોજ સાંભળીએ છીએ કોઈક ને કોઈક નવા ભૂકંપની એ પણ વાત કરીએ કે 2001નો કચ્છનો જે ભૂકંપ હતો છેલ્લી 2 સદીમાં નોંધાયેલો ભારતનો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ભૂકંપ ગણવામાં આવે છે જો મોસ્ટ આઈએમપી 2001નો કચ્છનો ભૂકંપમાં જે કચ્છની અંદર બચાવની અંદર જે ભૂકંપ થયો એ સદીમાં 2 સદીમાં નોંધાયેલો ભારતનો સૌથી મોટો અને બીજો સૌથી પહેલો ને પણ બીજો સૌથી વિનાશક ભૂકંપ ગણવામાં આવે છે હવે સમજો કે 2025માં હવે આ જે સમાચારની અંદર આવ્યા છે એની વાત કરીએ તો 2050 કરંટને જોડીએ છીએ બરાબર જીકે પ્લસ કરંટ કરી રહ્યા છે 2025માં જ હાલમાં જે ગુજરાતમાં 11 જેટલા ભૂકંપ આવ્યા 25માં આ 25ની અંદર શરૂઆત થતા જ 25 જેટલા એટલે 11 જેટલા ભૂકંપો થઈ ચૂક્યા છે બાબા એની તીવ્રતા કઈ કઈ જગ્યાએ છે એ પણ જોઈએ ભચાઉથી 19 કિલોમીટર દૂર પરોઢિયામાં આ આંચકો આવ્યો હતો જેનો રેક્ટર સ્કેલ હતો 2.5 જાન્યુઆરીમાં ખાસ કરીને અંદર આ ભૂકંપો થાય છે સૌરાષ્ટ્ર અને કચ્છના પેટાળમાં હિલચાલ વધુ હોય છે જાન્યુઆરી મહિનામાં પછી એક બીજો હતો સમાચાર એ ભચાઉ તાલુકાની 19 કિલોમીટર ભચાઉ તાલુકાથી 19 કિલોમીટર ઉત્તર પૂર્વમાં 17.8 કિલોમીટર જે ઊંડાઈ હતો કઈ મોટા ભાગે કેટલો હોવો જોઈએ 20 કિલોમીટર આ અને તો ઓછો પણ આ છે 17 એના પહેલા ઓછામાં આવી ગયો એટલે જોખમી ગણવામાં આવે છે વાયકા કાંકરવા ગામ વચ્ચે આ જોયું તો રાપરની અંદર રાપરને યાદ કરો તો સિંધુખીની સભ્યતામાં પણ યાદ કરો ભચાઉમાં સૌરાષ્ટ્રના તાલુકા પંથકની અંદર આવ્યો હતો ઉત્તર ગુજરાતના વાવ પંથકમાં ઉત્તર ગુજરાતની સરહદ નજીક એક ધરોઈથી 61 કિલોમીટરની અંતરે જે રાજસ્થાનમાં 2.7 તીવ્રતાનો ભૂકંપ પણ ગુજરાતનું ISR બરાબર એના દ્વારા નોંધવામાં આવ્યો હતો આપણી પાસે એટલે ગુજરાત પાસે એટલા બધા હા કે ભૂકંપની તીવ્રતાના ઝડપથી કે આગમચેતી જાણકારી મળવી હોય તે મુશ્કેલ છે કેમ કે એટલી ટેકનોલોજી છે નથી હવે આપણા માટે મહત્વના સમાચાર એટલે એમસીક્યુ આ સમાચાર તેમાંથી એમસીક્યુ કરવાના છે ભૂકંપ માપવાના સાધન કયું છે તમારો છે ઓપ્શન એ છે સિઝમોગ્રાફી 2 છે વોલ્ટમીટર સી છે બેરોમીટર અને ડી છે હાઇગ્રોમીટર તમારે કમેન્ટ કરવાના છે એમસીક્યુના જવાબ બરાબર આમ તો આપણા બધાને જ ખબર હોય છે કે ભૂકંપ માપવા માટે આપણે કયું છે સિઝમોગ્રાફનો જે ઉપયોગ કરતા હોય છે તો એ તમારે કમેન્ટ કરવાનું છે બીજો છે ભારતના કેટલા ભૂકંપ ઝોનમાં વહેંચવામાં આવે છે એ છે 2 બી છે 3 સી છે 4 અને ડી છે 5 આપણે હમણાં કરી ગયા કેટલો આપણો જવાબ હોવો જોઈએ 5 ઝોનની અંદર આપણે એને વહેંચવામાં આવે છે ગુજરાતની ફોલ્ટ લાઈન કરી ગયા છે તો એ સમજીએ
કે નિષ્ણાંતોનું શું કહેવું છે. હૈદરાબાદની જે જાણીતી સંસ્થા છે નેશનલ જીઓફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ, અને જે નિષ્ણાંતોનું કહેવું છે ગુજરાતને આપણે સમજવા એટલે કે 3 મોટા નબળા ઝોનમાં વહેંચી શકીએ. પહેલું ઝોન છે કેમ્બે ગ્રેબન ઝોન, જેને ધરતીકંપની ભૂમિ કહેવામાં આવે, એટલે કે 5મું ઝોનથી ઉપર, જે કયો 1800ની સદીમાં 1891માં લગભગ 1891માં ભૂલી નહીં રહ્યો તો 1891માં જે 8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો એ ખંભાતના અખાતથી કચ્છ સુધીનો, ખંભાતના અખાતથી લઈને કચ્છ સુધીનો ઝોન એ શું આવે કેમ્બે ગ્રેબન ઝોન તરીકે એને કહે તો હૈદરાબાદની જે જાણીતી સંસ્થા છે એના દ્વારા એને ગણવામાં વર્ગીકૃત કર્યું છે. જેને ધરતીકંપની ભૂમિ કોને તો ખંભાતના અખાતથી કચ્છ સુધીના વિસ્તારને આપણે ધરતીકંપની ભૂમિ તરીકે ઓળખીએ છીએ. બીજું છે કે ખંભાતનો ઝોન છે જે મહેસાણાથી લઈ રાજસ્થાન સુધીનો છે. આ ખંભાત આની અંદર આવી જાય છે ખંભાતનો અખાત, એમાં ખંભાત ઝોનને પણ આપણે લઈએ છીએ. એમાં ખંભાત ઝોનથી લઈને મહેસાણાથી રાજસ્થાન સુધીનો બીજો છે. ત્રીજો છે પશ્ચિમ દરિયાકાંઠાનો ઝોન, જે મહારાષ્ટ્રના રત્નાગીરીથી લઈને ગુજરાતના સુરત સુધી, આ છે દક્ષિણનો ભાગ. બરાબર, મહારાષ્ટ્રના રત્નાગીરીથી ગુજરાત સુધી, એટલે કે દક્ષિણથી ઉપરની તરફ આવશે. બરાબર, મહારાષ્ટ્ર ઉપરની તરફ ક્યાં ગુજરાતના સુરત સુધીનો, જેને આપણે પશ્ચિમી દરિયાકાંઠાનો ઝોન કહીએ છીએ. હવે સમજો કે ગુજરાતમાં બીજું કે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ. સિસ્મોલોજીકલ રિસર્ચ 2013નો જે રિપોર્ટ છે એમાં કહ્યું છે કે ભૂકંપ 2001ના જે ભૂકંપમાં આફ્ટર શોક હજુ, એટલે કે જે સમયે આ ભૂકંપ આવ્યો હતો તેના પર હજુ પણ અસર આપણને વર્તાઈ રહી છે. મોસ્ટ આઈએમપી, બરાબર, જે કે નહીં પણ આપણે જાણવા માટે ખૂબ મહત્વનું છે. કેમ કે કચ્છમાં હમણાં જે ભૂકંપ આવી ગયા 11 જેટલા, તો એ શું છે એ કચ્છમાં 2001ના ભૂકંપને આફ્ટર શોક તરીકે હજુ પણ એની અસરો ચાલુ છે. એટલે એવું નથી કે બંધ થઈ ગયા, મોટી ઘટનાઓ બની શકે એવું બને. 2006થી ગુજરાતમાં વાગડની ફોલ્ટ લાઇન સક્રિય બની છે. જો આ છે 2001 પછી 2006 પછી, આ દર્શાવે છે કે હજુ પણ અંદર ધરતીની અંદર હિલચાલ ચાલી રહી છે. કોની તો આવી વાગડની જે ફોલ્ટ લાઇન છે સક્રિય બની છે 2006થી. 2007થી જોઈએ તો સુરેન્દ્રનગર, જામનગર અને તલાલા આ 3 ફોલ્ટ લાઇન સક્રિય છે. એટલે હવે કે જે અંદર જેટલી હિલચાલો છે એ બધી હવે ધીરે ધીરે સક્રિય થઈ. 2006 અને 2007 એક જ વર્ષની અંદર સુરેન્દ્રનગર, જામનગર, તલાલાની આ 3 ફોલ્ટ લાઇનો હવે સક્રિય થઈ ગઈ છે. હવે આપણે જાણવા માટે છે. બીજું, હવે આપણા માટે એક મહત્વનું એમસીક્યુ છે, ભૂકંપની તીવ્રતાના માપવાના એકમ કયો છે? જે એ છે તમારો ઓપ્શન છે ડેસિબલ છે, 2 છે રેક્ટર સ્કેલ, 3 છે કેલ્વિન અને ડી છે પાસ્કલ. બરાબર, હું તમારે 10 સેકન્ડ રાહ જોઈશ, તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. ઓકે, મને લાગે તમે લોકોએ જરૂરથી એનો કમેન્ટ કર્યો હશે, અને તો તમે પણ તમારો જવાબ ચકાસી શકો કે આપણો જવાબ હોવો જોઈએ રેક્ટર સ્કેલ. હવે બાકીના જો તમે ડેસિબલ, કેલ્વિન અને પાસ્કલ, આમાં પણ તમે કયા કયા એકમો છે, કોનો એકમ છે, તમારે જરૂરથી કમેન્ટ કરવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આને લઈને તો જરૂર આવીશું. આ હતા આપણા આજનો મહત્વનો વિડીયો. બરાબર, જો તમને વિડીયો ગમી રહ્યો, આપણું કન્ટેન્ટ ગમી રહ્યું હોય તો વિડીયોને તમારે લાઇક કરવાનું છે, વધુ લોકો શેર કરવાનું છે, અને નવા આવ્યા હોય તો તમારે શું કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકન ઓન કરવાનું છે, અને આપણી ઉત્સાહ વધારવાનું કામ કરવાનું છે. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા. જય હિન્દ, જય ભારત.